અમરેલી શહેર સહિત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શેત્રુંજી ડિવિઝન અને અમરેલી ડિવિઝન તથા અમરેલીની વિવિધ શાળાઓ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ હતી। આ ઉજવણીના ભાગરૂપે 1500 કરતાં વધુ વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ ફોરવર્ડ ગ્રાઉન્ડથી મુખ્ય માર્ગો ઉપર થઈને બાલ ભવન સુધી બેનરો સાથે રેલી યોજી હતી, જ્યાં વન વિભાગ દ્વારા સભાના માધ્યમથી બાળકોને વન્યજીવો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ ઉજવણીમાં વન્ય અધિકારીઓ, જિલ્લા કોઓર્ડિનેટર અજીતસિંહ ગોહિલ તેમજ પ્રાંત અધિકારીઓ હાજર રહ્યા હતા। 10 ઓગસ્ટ 2024 સમગ્ર અમરેલી જિલ્લાની અંદર દરેક શાળાઓમાં ગામડે ગામડે આજના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે। 2016થી ગુજરાત વન વિભાગ દ્વારા અને શાસનના વન વિભાગના નેજા હેઠળ આજે 11 જિલ્લાની અંદર વિશ્વ સિંહ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર અને ખૂબ સારી રીતે યોજવામાં આવેલી છે। અમરેલી મુકામે પણ વન વિભાગના સહયોગથી શેત્રુંજી ડિવિઝન અને અમરેલી ડિવિઝનના સહયોગથી ખૂબ સારી રીતે આજનો કાર્યક્રમ અમરેલી શહેરની મોટાભાગની હાઈસ્કૂલો અને પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આજનો કાર્યક્રમ ખૂબ સારી રીતે સંપન્ન કરવામાં આવેલો છે। અહીંના અમારા તાલુકા કોઓર્ડિનેટર વિપુલભાઈ અને એમના પ્રયત્નથી શહેરની દરેક શાળાઓની અંદર આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને બાલભવનની અંદર ખૂબ સારી સુવિધા પ્રાપ્ત થતાં આજનો કાર્યક્રમ ખૂબ સારી રીતે અમે ઉજવી શક્યા છીએ। આજે વિશ્વ સિંહ વસ્તી દિવસ નિમિત્તે લોકોમાં અને બાળકોમાં સિંહ સંરક્ષણ બાબતે જાગૃતિ ફેલાય એ માટે સિનિયર સિટીઝન પાર્કથી બાલભવન સુધી અમરેલી ખાતે રેલીનું આયોજન થયું હતું, જેનાથી લોકો પણ માહિતગાર થાય અને અત્રે બાલભવન ખાતે કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં બાળકોને પ્રકૃતિ પ્રેમી જિલ્લા કોઓર્ડિનેટર અને વન વિભાગના સ્ટાફ દ્વારા ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી અને બાળકો ભવિષ્યમાં સિંહ સંરક્ષણ માટે પ્રેરાય એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા। 10મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ ઉજવણી કરવામાં આવે છે। સૌરાષ્ટ્રમાં 11 જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની અલગ અલગ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે, જેમાં અમરેલી શહેર દ્વારા સિનિયર સિટીઝન પાર્ક ફોરવર્ડ સર્કલથી લઈ બાલભવન સુધી મહારેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના શિક્ષણ વિભાગ, વન વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ 1500 વિદ્યાર્થી, ગ્રામજનો, પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા સંપન્ન કરવામાં આવેલ છે।